નમસ્કાર મિત્રો, ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે મિત્રો એસઆઈપીની પાવર શું છે, એસઆઈપી શું કહેવાય અને કેવી રીતે શરૂ કરી શકાય અને કેવી રીતે માત્ર મિત્રો તમે 5-6 હજારથી મહિનાની બચત કરી અને મિત્રો જે છે 20-25 વર્ષ 30 વર્ષ સુધી મિત્રો તમે રોકાણ કરી અને કેવી રીતે મિત્રો 1 થી 1.5-2 કરોડની તમે મિત્રો સેવિંગ કરી શકો છો। તો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। આજનો વિડીયો સ્કીપ કરવાનું ભૂલ કરતા નહીં, કારણ કે બહુ ઇન્ફોર્મેશનવાળો વિડીયો છે અને આ વિડીયો તમારા બાળકો માટે, એક ભવિષ્ય માટેનું, તમારી પેન્શન માટેનું એકદમ જરૂરી સાબિત થશે। તો મિત્રો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, દુનિયાના 7 અજુબા તો મિત્રો તમે જોયા જ હશે, પણ 8મો અજુબો કદાચ તમે નહીં જોયો તો એ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું। કારણ કે જેટલા મોટા મોટા ઇન્વેસ્ટરો છે એ મિત્રો એવું કહે છે કે દુનિયાનો 8મો અજુબો હોય તો એ મિત્રો કમ્પાઉન્ડિંગ જે છે એ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે, એટલે કે મિત્રો આપણી ગુજરાતી ભાષામાં કહેવા જઈએ તો ચક્રવૃત્તિ વ્યાજ। તો મિત્રો આ આપણને ભણાવવામાં આવ્યું હતું, પણ આપણે એ વખતે ધ્યાન કોઈ આપ્યું નહીં, અથવા તો કોઈ હોશિયાર વ્યક્તિ હશે એને ધ્યાન આપ્યું હશે, પણ આપણે તો મિત્રો જે ઓછા માર્કવાળા વ્યક્તિઓ બધા છે એમને મિત્રો આની પર કોઈ દાડો ધ્યાન આપ્યું નહીં। તો એ જ વસ્તુ હું તમને આજે મિત્રો સમજાવવા જઈ રહ્યો છું। તો મિત્રો એ વસ્તુ આપણે એસઆઈપી શું છે એ પહેલાં હું સમજાવીશ, પછી એને શરૂ કેવી રીતે કરે છે એ પણ સમજાવીશ, બરાબર છે। તો મિત્રો એક નાની એવી તમે મહિનાની સેવિંગ કરી અને તમારા બાળકો માટે અને તમારા માટે મિત્રો એક જોરદાર મિત્રો તમે આવક ઊભી કરી શકો છો, જે કોઈ દિવસ આ જીવન તમારી પેઢીની પેઢી પણ મિત્રો આ ઇન્કમ તમે એકવાર જો અત્યારે એસઆઈપી શરૂ કરી નાખીને તો તમારી પેઢીને પેઢીઓ પણ ખાશે તો એ પૈસો નહીં નેઠે, બરાબર છે। અને હું મિત્રો તમને લાઈવ પ્રૂફ બતાવીશ અત્યારે કે કેવી રીતે કમ્પાઉન્ડિંગની એસઆઈપીની શું તાકાત છે, હું તમને લાઈવ પ્રૂફ બતાવીશ। તો મિત્રો સૌથી પહેલાં એના માટે તમારે ડીમેટ એકાઉન્ટ બનાવવું પડશે। મિત્રો ડીમેટ એકાઉન્ટ તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ અને મિત્રો અહીંયા તમે કોઈપણ એપ્લિકેશન તમે અહીંયા કરી શકો છો। મારી જોડે મિત્રો અહીંયા ધન એપ છે, એટલે હું ધન એપમાંથી તમને બતાવીશ। તો અહીંયા અપડેટ માગે છે, હું અપડેટ કરી નાખું છું। તમે એન્જલ વનમાં કરી શકો છો, કોટક સ્ટોકમાં કરી શકો છો, બરાબર છે, અપ સ્ટોકમાં કરી શકો છો, બરાબર। કોઈ પણ મિત્રો જે ડીમેટ એકાઉન્ટવાળું એપ્લિકેશન એમાં કરે મિત્રો એ વસ્તુ હું સમજાવવા તમને નહીં છું, કારણ કે ઓલરેડી યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે કે જે મિત્રો તમે જે છે એ ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એ તમને મિત્રો ઓલરેડી અંદર આપેલું છે। કારણ કે મેં મિત્રો ડીમેટ એકાઉન્ટ એકવાર ધન એપમાં બનાવી નાખ્યું છે, એટલે ફરીવાર હું મેં બનાવી નાખ્યું। તો એની પ્રોસેસ પણ મિત્રો સિમ્પલ છે, હું તમને ટૂંકમાં જ કહી દઉં કે ડીમેટ એકાઉન્ટ બનાવવા માટે મિત્રો તમારે પહેલાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે, તમારા મોબાઈલ નંબરથી તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, ઓટીપી આવશે, ઓટીપી નાખ્યા પછી તમારે જીમેલ આઈડીની જરૂર પડશે, જીમેલ આઈડી જરૂર પડ્યા પછી મિત્રો જે છે તમારું આધાર કાર્ડ, ખાસ આ વસ્તુ મેં તમને આગલા વિડીયોમાં જણાવી હતી અને આ વિડીયોમાં જણાવ્યું કે તમારું આધાર કાર્ડ જે છે એ પાન કાર્ડ સાથે લિંક હોવું જોઈએ। લિંક ના હોય તો લિંક ગમે તે સીએસસીની જે કોઈ ઓફિસ હોય અહીંયા જઈને તમે રજિસ્ટ્રેશન લિંક કરાવી શકો છો। પછી જ મિત્રો જે છે તમારું કેવાયસી થશે, કેવાયસી થયા પછી તમારો લાઈવ ફોટો લેવામાં આવશે, લાઈવ ફોટો લીધા પછી તમારું ડીમેટ એકાઉન્ટ એક્ટિવેટ થશે। તો અહીંયા મેં ધન એપમાં ડીમેટ એકાઉન્ટ બનાવી તો હું એને ઓપન કરીશ। હવે ઓપન કર્યા પછી પહેલાં મિત્રો હું તમને લાઈવ પ્રૂફ બતાવીશ કે મિત્રો જે એસઆઈપી છે, જે કમ્પાઉન્ડિંગની શું તાકાત છે મિત્રો હું તમને બતાવીશ। તો અહીંયા પહેલો આપણે જે મારો પોર્ટફોલિયો અત્યારે ચાલે છે, અહીંયા મારી પહેલી એક એસઆઈપી છે જે 500 રૂપિયાની છે, અત્યારે એ 1.38થી અત્યારે પ્રોફિટમાં બતાવે છે, એટલે કે 1.38થી અત્યારે ગ્રો કરે છે, બરાબર છે। તો અહીંયા આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જશે, મ્યુચ્યુઅલ ફંડમાં મારી એસઆઈપી બતાવે છે 500 રૂપિયાની, પણ હજુ હું તમને એક બીજી વસ્તુ બતાવું અહીંયા પોર્ટફોલિયોમાં। તો અહીંયા મિત્રો જોઈ શકો જે મારી પહેલી જ એસઆઈપી હતી એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હજુ હમણાં જ જે છે ચાલુ કરેલી છે મેં મિત્રો। તો આરી એસઆઈપી પહેલાં હું તમને બતાવી દઉં કે આરી એસઆઈપી અત્યારે મિત્રો મેં 500 રૂપિયાથી શરૂ કરેલી છે અને 1.38થી અત્યારે ગ્રોથ છે। તો એના 500ના મારે 501 રૂપિયા 35 પૈસા થયા છે, બરાબર છે। તો આ એસઆઈપી જે છે મિત્રો મેં મારા જે બાળકો છે બાળકોના લગ્ન માટે મેં સારું કરેલી છે। તો એમના જ્યારે પણ એમને લગ્ન થશે ત્યારે આ એસઆઈપી હું તોડવાનું છે, એટલે મારે આ 15-20 વર્ષ સુધી મિત્રો આ એસઆઈપીને કંઈ કરવાનું નથી। તો આ થઈ ગઈ આપણા બાળકોની લગ્નની પ્લાનિંગ, બરાબર છે। જે જરૂર થશે એટલા હું આમાંથી કાઢીશ, બાકીના બધા હું પૈસા પડે રહેવા દઈશ। હવે બીજી વસ્તુ છે કે એક્સટર્નલમાં અહીંયા મિત્રો જોઈશું મેન ખેલ મિત્રો જો અહીંયા જો એસઆઈપીની તાકાત શું છે હું તમને બતાવું। આ પણ એસઆઈપી મેં 14 તારીખે શરૂ કરેલી છે
અને અત્યારે છે આપણે હું આ વિડીયો બનાવું છું એ આપણે અત્યારે છે તમે જોઈ શકો 24 તારીખ. તો 14 તારીખે 10 દિવસનું મિત્રો મારે અહીંયા જોઈ લો તમે કે 1000ની મેં એસઆઈપી અહીંયા શરૂ કરેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1000ની મેં એસઆઈપી શરૂ કરેલી છે. એસબીઆઈ કોન્ટ્રાક્ટ ફંડ રેગ્યુલર પ્લાન ગો. ઠીક છે. તો આમાં મેં એસઆઈપી શરૂ કરેલી છે મિત્રો. અને અત્યારે મારે આનું પ્રોફિટ મિત્રો અહીંયા ચાલે છે. તમે જોઈ શકો છો કે 100 જે છે 3.40 રૂપિયાનું મારે પ્રોફિટ એટલે કે 10.34%થી આરો ગ્રોથ થયો છે. તો અહીંયા ટોટલ મારે અત્યારે હજુ પહેલી જ એસઆઈપી ચાલુ કરેલી છે આપણે આરી 14 તારીખે ચાલુ કે 24 તારીખ થઈ છે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે છે સોરી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે 103.40 રૂપિયા મારે અત્યારે 1000ના વધી ગયા છે. એટલે મિત્રો ડાયરેક્ટ 103 રૂપિયા અને 40 પૈસા ડાયરેક્ટ મને 10 દિવસમાં ગ્રોથ મળે છે. હવે મિત્રો તમે ખાલી વિચાર કરો કે આ વસ્તુ જો હું કન્ટિન્યુ 30 વર્ષ સુધી ફોલો કરું છું, 30 વર્ષ સુધી હું 1000ની એસઆઈપી કરે જોઉં છું, તો આ પૈસા ત્યાંના કેટલા વધી જાય એનો મિત્રો તમને અંદાજો પણ નહીં હોય કે આ 1000 રૂપિયા મારું નાનું ઇન્વેસ્ટમેન્ટ 30 વર્ષ સુધી જો હું કરું છું તો એનું કેટલું થાય છે, તો એ પણ હું બતાવું. તો મિત્રો સૌથી પહેલાં હવે હું તમને બતાવું કે એસઆઈપી આપણે શરૂ કેવી કરી. તો અહીંયા મિત્રો જે એસઆઈપી આવી જશે મિત્રો, તમે તમારા નોલેજથી થોડુંક યુટ્યુબમાં જોઈ અથવા તો બીજા કોઈ નોલેજ તમારા કોઈ ભાઈબંધ હોય એમને તમે પૂછી અને મિત્રો તમે જે છે એસઆઈપી શરૂ કરીશું. તો અહીંયા મિત્રો નિપો ઇન્ડિયામાં મિત્રો 500 રૂપિયાથી તમે એસઆઈપી શરૂ કરીશું. પછી એસબીઆઈ પ્યુસ ફંડમાં તમે મિત્રો 500 રૂપિયાથી એસઆઈપી. તો મિત્રો આ ઘણી બધી આવી એસઆઈપી હોય છે. આ લાર્જ કેપ છે. લાર્જ કેપ એટલે મિત્રો હું ટૂંકમાં તમને કહી દઉં કે લાર્જ કેપ એટલે જે મોટી કંપની હોય છે એમાં આ રીતે સેફ માનવામાં આવે છે, કારણ કે લાર્જ કેપ એટલે મોટી કંપની કોદારો એટલે મિત્રો અહીંયા જે છે એમાં રિટર્ન ઓછું હોય છે પણ પૈસા તમારા વધારે સેફ રહે છે. આ મિડ કેપ હોય છે. મિડ કેપમાં જે મોટી કંપની અને નાની કંપનીમાં તમારો પૈસો ઇન્વેસ્ટ થાય છે, બરાબર. અને લાર્જ કેપ એટલે મિત્રો અહીંયા મોટી કંપનીઓમાં તમારો પૈસો ઇન્વેસ્ટ થાય છે, એટલે કે કોઈ એક કંપનીમાં નથી થતો મિત્રો. જે પણ સારી કંપની સારો ગ્રોથ કરતી હોય એમાં તમારું આ જે મ્યુચ્યુઅલ જે ફંડ ડાયરેક્ટર જે ફંડ મેનેજર છે એ મિત્રો ઇન્વેસ્ટ કરે છે. મિડ કેમ્પમાં મિત્રો જે છે તમારો પૈસો જે છે એ મિત્રો જે લાર્જ કંપની કરતાં જે મિડમાં આવે છે એમાં મિત્રો મેનેજર જે પૈસો અંદર ઇન્વેસ્ટ કરે છે. એટલે આમાં તમારે રિટર્ન સૌથી સેફ કહેવાય તો આમાં તમને મળી રહેશે, કારણ કે મોટી કંપનીમાં પણ તમારા પૈસા ઇન્વેસ્ટ થાય છે અને જે નાની કંપનીમાં પણ થાય. નાની કંપની જો ગ્રોથ સારો કરે તો મિત્રો અહીંયા રિટર્ન સારું મળી શકે છે. સ્મોલ કંપની એટલે મિત્રો જે નાની કંપનીઓ અત્યારે જે આવે છે તો એમાં ઉપયોગ થાય, આમાં મિત્રો રિટર્ન સારું મળે છે. પણ મિત્રો અહીંયા જે છે એ પૈસો જે છે તમારો એ આમાં રિટર્ન પણ તમને ઓછું મળી શકે છે, કારણ કે નાની કંપની હોય છે એટલે બંધી થઈ શકે, લોસમાં પણ ચાલતી હોય છે. એટલે આના કારણે મિત્રો તમને પ્રોફિટ પણ સારું થાય છે અને લોસ પણ, એટલે કે લોસ તો નહીં પણ મિત્રો આપણે એ તરીકે કે આમાં ગ્રોથ પણ તમારી ઓછી થાય છે. અને આ છે લાર્જ અને મિડ કેપ, એટલે કે મોટી કંપની અને મીડિયમ કંપની છે એમાં ઉપયોગ કરે છે. તો મિત્રો આમાં તમે રોકાણ કરી શકો છો, બરાબર છે. આ બધી હવે આ છે ફ્લેક્સિટ કેપ, મલ્ટી કેપ છે. મલ્ટી કેપ એટલે કે મલ્ટી કંપનીમાં મિત્રો આપણો પૈસો રોકાણ થાય છે, બરાબર છે. તો આ બધા છે મિત્રો અલગ અલગ એસઆઈપીના મિત્રો અહીંયા જે આપેલા છે તમને કંપનીઓ અને એના મ્યુચ્યુઅલ ફંડ આપેલા છે, બરાબર છે. તો મિત્રો તમારે જો સેફ અને સિક્યોર રહેવું હોય તો મિત્રો લાર્જ અને મિડ કેપમાં તમે કરી શકો છો, અથવા તો પોતાનું યુટ્યુબમાં વિડીયો જોઈ અથવા તો આપણે આનો એક સ્પેશિયલ વિડીયો બનાવશો કે તમારે કેવી રીતે ઉપયોગ કરો. તો મિત્રો તમારે થોડુંક નોલેજ લેવું પડશે, અને જો કશું ખબર ના પડે તો મિત્રો અહીંયા તમે લાર્જ અને મિડ કેપમાં મિત્રો અહીંયા તમે કરી શકો છો એસઆઈપી. તો એસઆઈપી શરૂ કરવા માટે અહીંયા મિત્રો આપણે લાર્જ અને મિડ કેમ્પમાં આવી ગયા. મિડ કેમ્પમાં અહીંયા મિત્રો મોતીવાલ ઓસવાલ છે, બરાબર છે. આ ઘણી બધી આઈસીઆઈસી છે, નિપોલ છે. તો અહીંયા એચડીએફસી લાર્જ એન્ડ મિડ કેમ્પ છે, બરાબર છે. તો મિત્રો આ ઘણી બધી બેંક ઓફ ઇન્ડિયા છે લાર્જ અને મિડ કેમ્પમાં, કોટક લાર્જ એન્ડ મિડ છે, એલઆઈસી છે. તો આ ઘણી બધી કંપની છે, બરાબર છે. તો અહીંયા આપણે એસબીઆઈને લઈ લઈએ, કારણ કે એસબીઆઈ બેંક છે એટલે તમને થોડોક વધારે નોલેજ આવે. પણ બેંક આ વસ્તુ હેન્ડલ નથી કરતી, આના જે મ્યુચ્યુઅલ ફંડ જે મેનેજરો હોય છે એના વસ્તુ હેન્ડલ કરે છે. તો આનું મેક્સિમમ આપણે રિટર્ન ગણીએ તો આને અત્યાર સુધીમાં 629.0.3% જેટલું રિટર્ન આપ્યું છે. 5 વર્ષની વાત કરીએ તો મિત્રો અહીંયા 102.72%નું રિટર્ન આપ્યું છે, અને 3 વર્ષની વાત કરીએ તો 60% જેટલું આને રિટર્ન આપ્યું છે, અને 1 વર્ષની વાત કરીએ તો 6% જેટલું આને રિટર્ન બનાવ્યું છે, બરાબર છે.
તો મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મિત્રો અહીંયા તમારે જે છે ઇન્વેસ્ટમેન્ટ ઉપર જવાનું છે. સોરી, હું તમને પાછળથી બતાવું કે અહીંયા જે તમારે ઇન્વેસ્ટમેન્ટ જે અહીંયા લખેલું છે નીચે, તો આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમારે મિત્રો અહીંયા ક્લિક કરવાની છે. ક્લિક કર્યા પછી મિત્રો જે છે તમારે ઇન્વેસ્ટમેન્ટ ઉપર મિત્રો તો અહીંયા એસઆઈપી તમે મિત્રો મિનિમમ એસઆઈપી મિત્રો તમે 100 રૂપિયાથી શરૂ કરી શકો છો, બરાબર છે. અને અહીંયા તમે ડેલી તમારે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવા તો કરી શકો. એ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાંથી મિત્રો કપાશે, બરાબર છે. તમે અઠવાડિયાની કરી શકો છો, તમે મહિનાની પણ કરી શકો છો. તો અહીંયા તમે તારીખ સિલેક્ટ કરવા મળે છે, તારીખ પણ તમે સિલેક્ટ કરી શકો છો. મહિનામાં તમારે જે તારીખથી શરૂ કર્યું છે એ તારીખે તમારા ખાતામાં પૈસા કપાતા રહે. તો મિનિમમ મિત્રો 100 રૂપિયાથી શરૂ કરી શકો છો અને મેક્સિમમ મિત્રો અહીંયા તમે 10,000 20,000થી પણ તમે કરી શકો છો, બરાબર છે મિત્રો. તમારી જેટલી કેપેસિટી હોય, તમારી જેટલી સેવિંગ હોય એનાથી મિત્રો તમે અહીંયા કરી શકો છો. તો એક્ઝામ્પલ તરીકે આપણે 100 રૂપિયાથી અહીંયા લઈએ, બરાબર. તો ઇન્વેસ્ટ એસઆઈપી કરવાનું છે. પછી અહીંયા તમારે ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા ફિલઅપ કરવાનું રહેશે, બરાબર છે. ઓટીપી કન્ફર્મ થયા પછી મિત્રો જે છે તમારે તમારા ફોનપે ગૂગલ પે ઉપર મિત્રો તમારે ડાયરેક્ટ લિંક જશે. એ લિંક ઉપરથી તમારે મિત્રો પૈસા પેમેન્ટ કરવાના છે. પેમેન્ટ કર્યા પછી મિત્રો 3 દિવસની અંદર તમારા જે છે એ લોટ એનાઉન્સમેન્ટ થશે. એટલે કે તમારું જે તમે એસઆઈપી શરૂ કરવા માગો છો એ મિત્રો જે છે તમારું એસઆઈપી શરૂ લોટ પ્રમાણે મિત્રો તમારી એસઆઈપી અહીંયા પડશે. એટલે કે જો તમારે લોટ તમારો પાસ થઈ ગયો, તમારું એપ્રુવલ આવી ગયું, તો મિત્રો તમારે જે છે એસઆઈપી તમારી શરૂ થઈ જશે. તો આવી રીતે મિત્રો તમે એસઆઈપી શરૂ કરજો. આ મિત્રો એસઆઈપી મેં આજે જ કરી હતી, એચડીએફસી બેલેન્સિંગ એડવાન્સ ફંડ. તો અહીંયા મિત્રો મેં આજે કરેલી છે. તો 3 દિવસ પ્રોસેસિંગમાં જશે, પછી તમને એપ્રુવલ મળશે. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે એસઆઈપી મિત્રો આપણે કરવાથી આપણને ફાયદો શું થાય ને કેવો ફાયદો થાય. તો મિત્રો એસઆઈપીનું કેલ્ક્યુલેશન કરવા માટે અહીંયા આપણે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને રાખેલી છે. તો અહીંયા એસઆઈપી કેલ્ક્યુલેશન કરીને એક એપ્લિકેશન છે જે આપણે ઇન્સ્ટોલ કરેલી રાખેલી છે. તો મિત્રો અહીંયા આપણે એમાઉન્ટ નાખી દઈશું કે જેટલાની આપણે એસઆઈપી શરૂ કરીને મેં 1,000ની શરૂ કરેલી છે. 15% આપણે એન્યુઅલ રિટર્ન લઈ લઈશું અને 30 વર્ષ માટે આપણે એસઆઈપી કરવાની છે. તો કેટલું થાય છે આપણે જોઈ લઈશું. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ટોટલ મારું રોકાણ થાય છે મિત્રો 3,60,000. પણ અહીંયા મને પ્રોફિટ મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો મોટો તફાવત છે. 66,49,821 રૂપિયા અહીંયા મિત્રો જે છે મારું પ્રોફિટ થાય છે. અને ટોટલ રકમ બને છે આપણે 70,09,821 રૂપિયા. તો મિત્રો આ છે મિત્રો કમ્પાઉન્ડિંગની તાકાત, આ છે મિત્રો એસઆઈપીની તાકાત કે અહીંયા તમે ખાલી તમારું રોકાણ 30 વર્ષનું 3,60,000 થાય છે, પણ અમે તમને રિટર્ન મળે છે 66 લાખનું, બરાબર. અને તમારી ટોટલ રકમ બને છે 70 લાખ રૂપિયા. તો મિત્રો આવું હજારનું રોકાણ કરી અને તમે પણ મિત્રો આટલી મોટી રકમ મિત્રો મેળવી શકો છો. હવે કોઈક વ્યક્તિ કહે છે ભાઈ મારે તો પૈસા થોડા ઘણા છે, તો આપણે તો 5,000ની એસઆઈપી કરવી છે. તો દર મહિને મિત્રો 5,000નું રોકાણ કરે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રોકાણ કેટલું વધી જાય છે. તો મિત્રો ટોટલ એને 18 લાખ રૂપિયાનું રોકાણ થાય છે. એને 30 વર્ષમાં દર મહિને ખાલી 5,000 રૂપિયા મિત્રો રોકે છે. જો ઘરમાં મિત્રો 2 થી 3 જણા કમાવાવાળા હોય તો મિત્રો આરામથી તમે 5,000ની સેવિંગ કરી અને આ મિત્રો તમારા બાળકનું ભવિષ્ય એક ઉજ્જવળ બનાવી શકો છો, બરાબર છે. તો આ તમે જોઈ શકો છો અહીંયા ટોટલ મિત્રો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ મહિને 5,000 કરતાં 30 વર્ષ કરો છો તો મિત્રો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે 18 લાખનું. અને એનું પ્રોફિટ મિત્રો અહીંયા તમે જોઈ લેજો કે આ કમ્પાઉન્ડિંગ શું કહેવાય મિત્રો. તમે પ્રોફિટ અહીંયા જોઈ લો 3,32,49,103 રૂપિયા ટોટલ એનું રિટર્ન મળે છે 15% લેખે મિત્રો, બરાબર છે. તો આ છે મિત્રો કમ્પાઉન્ડિંગની તાકાત. અને ટોટલ એને કેટલા લેવાના એને કરે છે, ટોટલ એના પૈસા થાય છે 3,50,49,103 રૂપિયા ટોટલ મિત્રો એ વ્યક્તિના 30 વર્ષમાં મહિને 5,000ની એસઆઈપી કરતાં મિત્રો બને છે, બરાબર છે. તો મિત્રો આ છે મિત્રો કમ્પાઉન્ડિંગની તાકાત. અને જો હજી તમે ના જાણતા હોય તો મિત્રો આના વિશે હજી થોડું નોલેજ લો, વધારે જાણો. અને હજુ સુધી ના શરૂ કરી હોય તો મિત્રો શરૂ કરી દેજો તમારા બાળકો માટે, તમારા બાળકોના બાળકો માટે. મિત્રો કોઈ દિવસ આ વસ્તુ કર્યા પછી મિત્રો કોઈ દિવસ તમારે પૈસાની
તમારા ઘરમાં ખોટ નહીં પડે. પણ અત્યારે મિત્રો તમારે કાઠું થવું પડશે. કાઠું થઈને રોકાણ કરો તો મિત્રો કાલ દાડા છે તમારા બાળકો એમ ના કહે કે મારા પપ્પા હતા કે મારા દાદા હતા કે એમને અમારા માટે કંઈ કરી ના ગયા. તો મિત્રો હવે આપણે વાત મિત્રો આનાથી નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે આ જે તમે અત્યારે 2000, 4000, 5000ની જે એસઆઈપી કરો છો, આપણે ચલો એનું એક્ઝામ્પલ લઈ લઈએ. તમારા 30 વર્ષે મિત્રો કે અથવા 25 વર્ષે તમારે મિત્રો 3,50,00,000 રૂપિયા આવ્યા. હવે આ જ 3,50,00,000 રૂપિયા આવનારા 5 વર્ષમાં 7 કરોડ, 7ના 14 કરોડ, 14ના 28 કરોડ અને એ થતા જશે. અને સાથે સાથે તમારે જરૂરત મુજબ લાખ રૂપિયા, 2 લાખ કે 3 લાખ રૂપિયા જો તમે મહિને મહિને કાઢતા રહેશો તોય તમારે આ પૈસો ડબલનો ડબલ થતો જશે. જો એ વસ્તુ તમારે જાણવી હોય તો મિત્રો આપણા નેક્સ્ટ વિડીયોમાં મને કોમેન્ટ જરૂર કરજો કે ભાઈ SWP એટલે કે સ્માર્ટ વિડ્રોલ પ્લાન શું કહેવાય, તો એના વિશે અમને જણાવો. તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો. તો હું આગળનો વિડીયો જરૂરથી બનાવીશ કે તમે કેટલા રૂપિયા મિત્રો કાઢી શકો છો, કેટલું રોકાણ કરી અને કેટલા રૂપિયા તમે મહિને મહિને કાઢી લેશો તોય તમારો રૂપિયો નેઠવાનો. એટલે કે મિત્રો એકવાર તમારું આ પગલું ભરેલું તમારા બાળકોના એટલે કે તમારી પેઢીની પેઢી મિત્રો જો પૈસા કાઢતી રહેશે ને તોય પણ આ પૈસો નેઠવાનો નથી. તો મિત્રો વિડીયોમાં આટલું. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને મિત્રો જરૂરથી જોડાજો. મિત્રો રોજ તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ અને ટાઈમ તમારો વેસ્ટ કરો છો, તો આવું કોઈક નોલેજ લેવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આવું નોલેજ લેતા રહો, પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, પોતાનું બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. તો આજ મેં મિત્રો હેતુથી આ વિડીયો બનાવવાનું મારું કારણ છે આ જ વસ્તુથી. મિત્રો ગુજરાતીમાં વિડીયો બનાવવાનું એટલું જ કારણ છે કે જે આપણા ગુજરાતી ભાઈઓ છે એમને મિત્રો સીધી અને સિમ્પલ ભાષામાં ખબર પડે એ રીતે મેં ગુજરાતીમાં બનાવી છે. ન કે મારે બનાવ્યું હોય તો મિત્રો હિન્દીમાં ચેનલ પણ બનાવી કોઈ પણ મિત્રો જે હિન્દીમાં છે મિત્રો જેટલું કનેક્ટ ના કરી શકે જેટલું આપણે ગુજરાતી ભાષામાં બોલું તો તમને ગુજરાતી કોઈ પણ વ્યક્તિ આ વિડીયો જોતો હોય તો એ ડાયરેક્ટ કનેક્ટ કરી શકે. એટલા માટેથી મેં ગુજરાતીમાં વિડીયો બનાવું છું. અને આપણી ચેનલને મિત્રો તમારી સપોર્ટની બહુ જરૂર છે, એટલે મિત્રો ચેનલને સપોર્ટ જરૂર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ધન્યવાદ.